વાસુદેવ દીનાના ગીતાનાય પાઠ દીધા છે દીનાના તુમ દીધા છે ગીતાનાય પાઠ દીધા છે બાવા હાથો ખિસ્સા ફાડી નાખે એવા નહીં પણ કેવા મિત્ર આ દેશમાં આદિવાસી ભાઈઓ બેઠા છે એટલે મને એક પ્રસંગ યાદ આવે તમે ભગવાન દોણેશ્વર બિરાજે છે એની બાજુમાં એક આદિવાસી ભેલ એ ઝૂંપડામાં માં રોટલા કરે છે બપોરનો તાપ તપે છે ઉપર ચૂલામાં લે અગ્નિ છે ગરમી છે એક રોટલો તાવડીમાં છે અને બીજો રોટલો પીડો જે હાથમાં છે એમાં એના પોતાનો 7 વર્ષનો દીકરો હાથમાં કતાર છે જેમ સાપના કણાની પૂંછડી પર પગ દીધો હોય સાપ જેમ સુસવાનો હોય એવી પરિસ્થિતિમાં 7 વર્ષના દીકરાની આંખો તપેલ ત્રાંબા જેવી થઈ હોય કેવું રૂપક દેખાતું છે કલ્પના કરો તમે 7 વર્ષના દીકરાની હાથમાં કતાર છે આંખમાં તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ છે અને પોતાની જનેતાની દાઢીએ હાથ લઈ જઈને એક હાથમાં કતાર લઈને છોકરો ઉભો રહ્યો ને એટલું કીધું માં મારા ભાઈબંધો ભેગો હું રમું છું અને મારા મિત્રો એમ કહે છે કે તારી માં તારા બાપનું નામ નથી દેતી તારો બાપ કોણ છે અને માં હકીકત તો એ છે મેં મારા બાપને જોયો નથી અને મારા મિત્રો મને મેણું મારે છે અને મને જીવવું ઝેર થઈ જાય છે માટે માં તારા દીકરાના સોગંદ કા આજ મારા બાપનું નામ દે કા કટાર ખાઈ મારા ખોળિયા મારી પ્રાણ કાઢી નાખે હવે માને એમ કેવું આનાથી મોટી ગાળ કઈ હોઈ શકે સાહેબ આદિવાસી જગદંબા એના ઝૂંપડામાં બેઠેલ અને 7 વર્ષના દીકરાએ કીધું કા માં મને મારા બાપનું નામ દે અને કા કટાર ખાઈને મરી જાય
તેથી લોટનો પીંડો કાથરોટમાં નાખી છોકરાને ફડાક દઈને થપાક મારીને હાથમાં લઈ જેમ કહેવાય કતારનો ઘા કરી દીધો અને બાવડું પકડીને માએ કીધું કે તારો બાપ જોવે છે ને તારે હાલ તારો બાપ દેખાડો. સાહેબ બપોરના ડગલા માંડ્યા ને જ્યાં હાજ ભગવાન સૂર્યનારાયણ મહારાજ જ્યાં મેર બેસવા આવ્યા સાહેબ સોમનાથ પહોંચી ગઈ હતી માં. અહીંયા આરતી તો તાણું ખાવું, નગારા ઉપર ઘા પડવો, શંખના નાદ ખાવા અને એવે ટાણે સોમનાથની ધજા સામે આંગળી કરીને માં એટલી બોલી હતી કે લે બેટા ભગવી ધજા જે ફડાકા મારે ને એ તારો બાપ છે. હે કે ભગવી ધજા જે ફડાકા મારે એ તારો બાપ છે. ત્યારે 7 વર્ષનો દીકરો એટલું બોલ્યો તો માં માફ કરજે કે ભગવી ધજા ફડાકા મારે ને ભગવાન સોમનાથ છે એ કેવળ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. હું મારા બાપનું પૂછું છું, તું વાતને માં ફેરવ નહીં, મને સમજાવવાની કોશિશ ન કર માં. હું મારા બાપની વાત કરું છું. તેથી માં એટલું બોલી કે આ ભગવી ધજા ફડાકા મારે જગત આખાનો બાપ સ્વામીઓના છે તને ખબર છે ને? કે હા, તાકે જગત આખાના બાપને જેની લીલા માથાની જરૂર પડી હતી ને ત્યારે એ માથું દઈને હાલતો થઈ ગયો તો ધર્મ માટે એ અમીરજી ગોહિલ તારો બાપ છે. લે પાળીઓ દેખાડું તમને. પાળિયા પાસે લઈ જઈ જયારે સોમનાથ જાવ ને ભગવાન સોમનાથના સાનિધ્યમાં અમીરજીનો પાળિયો મંદિરની બાજુમાં છે. ગોપી દર્શન કરી લેજો. વેગડા ભેરને ત્યાં દીકરી ઉછરીને મોટી થઈ હતી. ન્યાય એનો દીકરો ઉછરીને મોટો થયો હતો અને તેની પાળિયાની ઓઢણાથી સાફ કરતી કરતી એ જગદંબાના એટલા આહુડા પડ્યા કે સાગરના કે હિરણના નીરની જરૂર નહોતી પડી, ગંગાના નીરની જરૂર નહોતી પડી, યમુનાના નીરની જરૂર નહોતી પડી. બાઈના આહુડા એટલા પડ્યા કે એ આહુડાથી પાળ્યો એમ કહેવાય ગયું. સાહેબ પાળિયાને અભિષેક થઈ ગયો તો કવિ દાદ બાપુને લખવું પડ્યું. સાહેબ ગંગાજી કે ઉડાડો મતી કિનાવો, નિર્જમના મગજ નાવો. ગંગાજી કે ઉડાડો મતી નિર્જમના મગજ દેશનો યુવાન હાથમાં તલવાર લઈ લે ને સાહેબ તો 10 ના માથા હેઠા નાખવાની આ દેશના યુવાનમાં તાકાત છે. એનો એ જ યુવાન જ્યારે કહેવાય ગયો દોસ્ત કે હાથમાં માળાનો બેરખો લઈ લે ને તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર આવવું પડે. એ તાકાત છે. તમે સાંભળી લો કે આ મા ભવાનીના મંદિરની જ્યારે આવે પાટોત્સવ, મંદિર કેવડું છે એ મહત્વનું નથી, એની અંદર કોણ બિરાજે છે એ મહત્વનું છે. શ્રદ્ધાથી જાય માથું ટેકવે એના ધાર્યા કામ માં ભવાની કરે છે. અને અહીંયા ઘણા બધા મિત્રો બધા ભાવથી ભાઈએ તો ગણપતિ વંદના કરીને સીધું એક જ ભજન ગાય અને આપણને સીધું આપી દીધું હતું અશ્વિનભાઈ. એની પાસે તે તમે થોડાક ગીતોને મને ભાઈ કીધું કે એની પાસેથી ગીતો સાંભળવા છે.
આપણો ભરવાડ ડાયરો એ બધા લેવું છું એટલે ઓલો ગીત વયા ગયા નહીં તો ઓલું મેં ગાઈ નાખ્યું એટલે તરત એને કાનુડાની વાત આવી એટલે હવનું ગીત વાલું હોય. હા અને હકીકત છે ભગવાન ઘણા છે પણ કૃષ્ણ ભગવાન જેટલા લોક જીભે ચડ્યા એટલા બીજા ભગવાનના ગીત નથી ગવાના. શું કામ? રામ છે મર્યાદા પુરુષોત્તમ છે, એના ગીતે મર્યાદા વાળા કેવા ખબર કે લવિંગ કેરી લાકડી રામ સીતાને માર્યા તો ઓછા પોછા કે એ ફૂલ કે ગડુલીએ સીતાને માર્યા તો હા લવિંગ કેરી લાકડી રામ સીતાને ઓછા પોછા કે પણ કૃષ્ણના કેવા છે તારી મોરલીએ જોને મોયને એકન તારી મોરલીએ મોયને ગરમો એનો કીધો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી.
આશ્રમની બાજુમાં જઠરાધાર એ પ્રોગ્રામ પતાવી સીધો તાલાથી પછી ચોટીલા પાસે, ચોટીલાથી પછી કેશોદ પાસે, આ બેલીના એટલે હમણાં હળંગ પ્રોગ્રામ છે મિત્રો. અહીંથી કિલોમીટર ઘણા છે પણ છતાં છેલ્લી કડી ગાય અને મારે ભાઈ અશ્વિન મેં કીધું કે એક મર્યાદાથી માણસે બાપુ આવી ગયા. મને મૂકું બાપુ મને કહેતા છે પછી મને કીધું એટલે ભાઈ મેં હું તારો ભાઈ છું બાપા. હા બાપુ બે જ હોય, કા ગામ ધણી કા રામ ધણી, પણ એનો આગ્રહ એનો વિવેક મેં જોયો. અશ્વિનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. અને મને કીધું એને મને કે ભાઈ હું પ્રોગ્રામ તો ઓછા કરું છું પણ વધારે હનુમાન સુંદરકાંડના પાઠ કરું છું. આજે એને શનિવાર હતો તો કેટલા પાઠ કરીને આવ્યો છે માણસ. સાહેબ આવા યુવાનો જ્યારે આવા ધર્મના કામ કરતા હોય ને એ મને બહુ ગમે છે. એટલે હું અશ્વિનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દોસ્ત. ભજ મન શ્રી રાધે.